મેન્સ્ટ્રુઅલ કપ વિશે મને આ વસ્તુ તો સૌથી વધારે ગમી. બીજા બધા માટે તો નહીં, પણ આ મેં કીધું એમ કે જ્યાં પાણીની અછત છે, જે આર્થિક તંગી છે, અને જ્યાં અડીને ઘર છે, અથવા તો જાહેરમાં એ લોકોને અવેરનેસ કે જાગૃતિ કોઈ પણ હિસાબે જ્યાં સૂકવવાનો પ્રશ્ન થાય છે, એનાથી તો આ લોકો અવશ્ય બચી શકે એમ છે. જો મેન્સ્ટ્રુઅલ કપ નિયમિત યુઝ કરે તો આપે કહ્યું એમ કે એજન્સીની ગેરંટી હોય છે 10 વર્ષની, 10 નહીં ઇવન 5 વાપરે તો પણ એ લોકો રોજની જે મિની બચત કરે છે 5-5, 10-10 રૂપિયા, એમાં પણ એ લોકો ઇઝીલી વસાવી શકે એમ છે. અને વન ટાઈમ તો આપે ફ્રીજ આપેલો છે, તો એ પણ હજી 5-7 વર્ષ તો હું કહું છું ત્યાં સુધી ચાલી જ જશે. એક એને કેરી કરવાની વસ્તુ છે, અને હાઇજીનના હેતુથી એને કઈ રીતે સાચવવાનો આપે બહુ સરસ સેશન લીધું છે અને માર્ગદર્શન આપ્યું છે. તો હું નથી માનતી કે હવે એ લોકોને કોઈ પણ શંકા કે પ્રશ્ન અંદર હશે તો આપનો અવશ્ય કોન્ટેક્ટ કરશે. અને એ માટે અમે સર્વ ટીમ ગંભીરા કેજીબી પરિવાર, મારા વોર્ડન, મારા બહેનો, મારો સ્ટાફ, માય ડિયર લવલી ગર્લ્સ, બધા જ કલા સૂર્ય ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી સંગીતાબેન પટેલના ખૂબ ખૂબ આભારી છીએ, ઋણી છીએ. એક નવા સંદેશ સાથે 7મી માર્ચ વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ એક નવા મેસેજ સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. પૂર્વી મેમ, તમે આટલો સપોર્ટ આપ્યો ને એનાથી જ આ બધી દીકરીઓ મોટિવેટ થઈ જશે, કારણ કે તમને એટલો કોન્ફિડન્સ છે ને તમે આ પ્રોડક્ટને એટલું એમ કહેવાય કે આત્મસાત કરી લીધી.